નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞાસા પટેલ. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી એટલે કે સૌના મનને ગમે તેવી વાણી બોલવી મુશ્કેલ હોય છે, વિરલ હોય છે. 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક સમયમાં જ તેનો વ્યાપક પ્રસાર થયો. એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી એવા શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સહુ કોઈનું મન હરી લે એવી વાણી બોલવી દુર્લભ છે, મુશ્કેલ છે. વળી કોઈ પણ કાવ્ય કે કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય, કોઈનું મન દુઃખ ન થાય એવા વચન બોલવા જોઈએ. જો કે એવી વાણી બોલનારા માણસો મળવા દુર્લભ હોય છે, મુશ્કેલ હોય છે. લોકે યદવસ્તુ એકસ્મૈ રોચતે, દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે, તદ અન્યસ્મૈ તે બીજાને ન રોચતે ગમતી નથી. ઇત્યતઃ એટલે વિચિત્ર રુચિ અયમ સંસાર એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એકસ્મિન પરિવારે એક જ પરિવારમાં જાતાનામ એટલે જન્મેલા સમાન આચાર વિચારાણામ એક સરખા આચાર વિચારવાળા જનાનામપી લોકોની પણ ભિન્ના ભિન્ના રુચિ ભવતી જુદી જુદી રુચિ હોય છે. કિમ પુનઃ વળી વિભિન્નેષુ જુદા જુદા પરિવારેષુ પરિવારોમાં ઉત્પન્નાનામ જન્મેલા જનાનામ વાર્તા માણસોની વાત જ શું કરવી. સમાન પિતૃકેષુ જેમના પિતા સમાન છે, પુત્રેષુ તેવા પુત્રોમાં કશ્ચિત મધુરમ રોચયતે કોઈકને ગળ્યું ભાવે છે, કશ્ચિત લવણમ કોઈકને ખારું, તો કશ્ચિત ચ આમ્લમ રસમિતિ તો કોઈકને ખાટું ભાવે છે. એવમ હિ એમ જ કશ્ચિત કાવ્યમ રસયતિ કોઈ કાવ્યમાં રસ લે છે, કશ્ચિત નાટ્યમ કોઈ નાટકમાં, કશ્ચિત શિલ્પમ કોઈ કળા કારીગરીમાં, અને કશ્ચિત ચ ગણિતમ અને કોઈને ગણિતમાં રુચિ હોય છે. એવમ એવ એવી જ રીતે કસ્મૈચિત શૃંગાર પ્રિયો ભવતી કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કસ્મૈશ્ચિત વીર કોઈને વીર રસ પ્રિય હોય છે, કસ્મૈશ્ચિત કરુણ કોઈને કરુણ રસ પ્રિય હોય છે, કસ્મૈશ્ચિત ચ હાસ્યરસ અને કોઈને હાસ્યરસ પ્રિય લાગે છે. વિરલાય કસ્મૈશ્ચિત કોઈને બીભત્સ રસ પણ રોચતે એટલે ગમે છે. ઇતિ નાનાત્વમ રુચિના એમ વૈવિધ્ય જુદી જુદી રુચિઓનું વ્યવસ્થિતમ ભવતી નક્કી હોય છે. એવમ સતી આમ છે ત્યારે એકા એવ વાણી એક જ વાણી સર્વસ્વ માનસમ સૌના મનને બધાના મનને સંતોષયિતુમ ન અર્હતી સંતોષી શકતી નથી, સંતોષ આપી શકતી નથી. યહ ખલુ જે ખરેખર આર્ષેણ સંસ્કારેણ ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારથી
સંસ્કારયુક્ત ભવતી એટલે હોય છે. તસ્મૈ મુદ્વી રુજ્વી ચ વાણી રોચતે, તેને મૃદુ અને સરળ વાણી ગમે છે. ન તો કર્કશા કુટિલાવા, નહીં કે કર્કશ કે કપટયુક્ત વાણી ગમતી નથી. અતઃ એટલે એતૈઃ સહ આ બધા સાથે વાર્તા અવસરે વાતચીતના પ્રસંગે એતાદૃશી વાણી એવી વાણી જ ઉચિતા ભવતી યોગ્ય હોય છે. પરંતુ યહ જડ, પરંતુ જે જડ દુર્વ્યસનરત ખરાબ ટેવોમાં રચ્યો-પચ્યો, આલસઃ અને આળસુ સેવક ભવતી સેવક છે, તસ્મૈ તેને, તસ્ય અધિપઃ તેનો માલિક, પ્રાયઃ ઘણું કરીને, કર્કશામ વાણીમ વદતી કર્કશ વાણી કહે છે, બોલે છે. કાર્યે ચ અને તેમના કામકાજમાં, સંયોજયતી એટલે જોડે છે. સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતી અને પોતાનું પ્રયોજન પોતાનો હેતુ સાધી લે છે. યહ ખલુ ઈર્ષાગ્રસ્તો ભવતી, જે ખરેખર ઈર્ષાથી ગ્રસ્ત હોય છે, ઈર્ષાળુ હોય છે, તસ્મૈ એટલે તેને, પરસ્ય અન્યના બીજા માણસોના, દુર્ગુણાનુવાદ રોચતે દુર્ગુણોનું અને સ્વસ્ય ચ ગુણાનુવાદ પોતાના ગુણોનું વર્ણન ગમે છે. યહ ખલુ સજ્જનો ભવતી અને સાચે જ જે સજ્જન હોય છે, તસ્મૈ એટલે તેને, પરાપવાદ કથમપી ન રોચતે કેમે કરીને પરનિંદા ગમતી નથી. પરાપવાદ એટલે પરનિંદા બીજાની નિંદા. કેચન અસૂયકાહ ભવંતી કેટલાક અદેખાઈવાળા હોય છે, તે હિતમ અપી તે હિતકારી, અનુશાસનમ ન સહંતે શિખામણ પણ સાખી લેતા નથી. તથૈવ તે જ પ્રમાણે, સર્વાંગમ સુંદરમ સરસમ બધી જ રીતે સુંદર સરસ, સુભાષિતમ અપી સુભાષિત પણ, ન સંતોષયતી સંતોષ આપી શકતું નથી. કોને સંતોષ નથી આપી શકતું? તો અલ્પજ્ઞાનમ, જે અલ્પજ્ઞાનીઓ છે, થોડું એવું જ્ઞાન ધરાવે છે, એમને બધી રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ, જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય, તદા એટલે ત્યારે, સભા મધ્યે સમગત્ય સભા વચ્ચે ભેગા મળીને, સમિતૌ સમુપસ્થાય સભામાં હાજર રહીને, કિમ તુષ્ણી સ્થેયમ શું મૂગા રહેવું, કિમ વા મિથ્યા આખ્યેયમ શું ત્યાં મિથ્યા એટલે નકામું બોલવું, ઇતિ પ્રશ્ન એ પ્રશ્ન છે. અત્ર ઉત્તર દદાતી મહારાજ મનુઃ, અહીં મહારાજ મનુ ભગવાન અહીં ઉત્તર આપે છે, જવાબ આપે છે. સભાવા ન પ્રવેષ્ટવ્યા સભામાં પ્રવેશ ન કરવો, વક્તવ્યમ વા સમંજસમ અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું, અબ્રુવન વિબ્રુવન વા અપી ન બોલનારો કે વિરુદ્ધ ખોટું વચન બોલનારો, કિલ્બિષી ભવતી પાપી હોય છે. કિલ્બિષીનો શબ્દનો ગુજરાતી અર્થ થાય પાપી. એવમ વ્યવહારે અપી આમ વ્યવહારમાં પણ, પ્રવૃત્તા વાણી વપરાયેલી વાણી, સર્વાન બધાને, સમાન રૂપેણ ન સંતોષયતી એક સરખી રીતે સંતુષ્ટ કરી શકતી નથી. વસ્તુતઃ ખરેખર સુદુર્લભા સૌના મનને, સર્વ મનોરમા વાણી સૌના મનને ગમે તેવી વાણી બોલનારા માણસો દુર્લભ હોય છે, મુશ્કેલ હોય છે. સર્વે અપી જનાઃ બધા લોકો, વિચક્ષણાઃ ન ભવંતી ડાહ્યા કે વિદ્વાન હોતા નથી, હોશિયાર હોતા નથી. કેચન મંદાઃ ઇતિવા કેટલાક મંદબુદ્ધિવાળા, કે કેચન અજ્ઞાઃ કેટલાક અજ્ઞાની હોય છે. વા સ્નેહપૂર્ણા અને જે સ્નેહપૂર્ણ એટલે કે સ્નેહવાળી, વાણીમ અપી
ભાવયિતુમ ન પારયંતી, વાણી પણ સમજી શકતા નથી. એતાદૃશાન જનાન દ્રષ્ટવા, એવા પ્રકારના માણસોને જોઈને, કિમ વ્યવહારે વાણી પ્રયોગ પરિતક્તવ્ય, શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ? નહીં નહીં, ના ના. મૃગા સંતિ ઇતિ, શું પ્રાણીઓ છે એમ વિચારીને યવાહાનોપ્યંતે, જવ વાવવામાં આવતા નથી. યવાહાનો અર્થ થાય જવ. જવ એટલે કે ઘઉં, આપણે જે રોટલી બનાવે છે એમાંથી જે ઘઉં છે એમાં જવ આવે છે, તો એવા જવ આવતા નથી. ઉપયંતે એવ, વવાય જ છે. ભિક્ષુકા સંતિ, ભિક્ષુકો ભિખારીઓ હોય છે. ઇતિ એમ વિચારીને સ્થાલ્યો ન અધિશ્રયંતે, શું તપેલીઓ ચૂલે ચઢાવવામાં નથી આવતી? અધિશ્રિયંતે એવ, ચઢાવાય જ છે. અતઃ આથી સ્વકીયેન પોતાના સુરુચિપૂર્ણેન વ્યવહારેણ, સુરુચિપૂર્ણ વ્યવહાર વડે જનાન એટલે લોકોને આનંદયિતુમ આનંદિત કરવા માટે સંસ્કૃતા વાણી એવ સંસ્કારપૂર્ણ વાણી જ સતતમ પ્રયોક્તવ્યા સતત પ્રયોજવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આપણે એક એક શબ્દનો અર્થ જોયો. તમે તમારી નોટબુકમાં આ પાઠના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દાર્થ લખ્યા પછી ભાષાંતર અને સ્વાધ્યાય લખશો. અસ્તુ.